4 યુગથી હું તમે ગોથા મારી છે, હજી આપણને કંટાળો નથી આવતો. મરદ ન કહેવાય, આપણે બધા હિંમત વાળા ન કહેવાય. કેટલી હિંમત કહેવાય કે હજી તારે કરવું કર, બાકી એમાં તો અડીખેમાં જ ઉભા છે, ધક્કા ખાવા જ છે અહીંયા, ભલે જે થાવું થાય. સાહેબ અંત સમય આવે છે, બહુ પીડા થાય છે. શાસ્ત્રો કહે છે કે હજારો વીછીઓના જે ડંખ થાય એવી પીડા મને ને તમને થાય છે. આપણે કોઈ મર્યા નથી, છતાં મરવાની બીક કેટલી લાગે છે? હે, કેટલી મરવાની મને ને તમને બીક લાગે છે? એનું કારણ એ છે કે હું તમે એક વખત નહીં અનેક વખત મર્યા છીએ, અને એ મરવાની પીડા મને ને તમને ખબર છે કે મરવાની પીડા શું થાય છે. પણ મોહ એ જ્ઞાન ઉપર ચડી ગયું છે એટલે આપણને અનુભવ થતો નથી. બાકી આપણને ખબર છે કે જન્મ મૃત્યુની પીડા શું છે, એટલે તો આપણને બીક લાગે છે. જન્મ અને મૃત્યુ એ મહાદુખ છે. એ મહાદુખમાંથી મુક્ત થવું હોય તો રામ નામ રૂપી ઔષધિનું સેવન કરો. સત્સંગનો આશ્રય લો, સદગુરુનું શરણ લો. ભાગવત શાસ્ત્ર પુરાણો ઉપનિષદો એમના શરણમાં જાઓ. એના વગર ક્યાંય ઉદ્ધાર નથી. મૃત્યુના સમયમાં માણસ, તમે વિચાર કરો, મેન તમે ઘણા બધા મૃત્યુ જોયા છે, કેવી કેવી દશા થાય છે સાહેબ. અંત સમય તો એવું આવે, ઘરના લોકો પણ ત્રાસી જાય છે. હા, અને આપણો સાહેબ સ્વાર્થ કેવો તમે જોવો છો. કોઈ ઘરમાં બીમાર હોય, લાંબા સમયથી બીમાર હોય, એટલે પછી શું કરે, હવે 11 નું વ્રત કરશું. શંકરે જાય, કઈક મને બહુ જાજી ખબર નથી, પણ અડદ ક્યાં એવું કઈક મૂકે અને કે અમે 11 કરશું, હવે આને મુક્તિ આપો. મુક્તિ એટલે મરી જાય એટલું જ ને, એમ જ ને. મુક્તિનો અર્થ બીજો શું થયો કે આ મરી જાય, એમ આમાં છૂટી જાય. એ ભોળાનાથ, અમે 11 કરશું, આને હવે મુક્ત કરો. વિચાર યાદ રાખજો, મારા ને તમારા માટે આ શબ્દ મંદિરે જઈને કહેવાના છે આપણા છોકરા, હવે આને મુક્તિ કરો, એટલે મરી જાય તો સારું. ચોથી વાત છે, પણ છતાં હું ને તમે જીવી છીએ હિંમત ભરીને, ગજબ કહેવાય ને. એમ ખબર જ છે આપણને સાહેબ, ચોકી દીવા જેવી વાત છે. સ્મશાનમાં આપણે જ્યારે બાળવામાં આવે છે, કોઈ પણ વ્યક્તિનું મરણ થાય, એને બાળે છે કોણ? એનો દુશ્મન બાળવા નથી આવતો, એનો પાડોશી બાળવા માટે નથી આવતો, પોતાનો સગો દીકરો જેને બાળે છે. એમ છતાંય મારો દીકરો ને મારો પોતરો ને મારી પત્ની ને કેટલી સાહેબ તમે વિચારતો, પોતાનો દીકરો પોતાના બાપને બાળવાનો છે, એનો દુશ્મન બાળવા માટે નથી આવતો, છતાં એમાંથી નીકળી શકતો નથી. મારો કહેવાનો હેતુ કે આ બધાને છોડી દો એ નથી, પણ બધાને પ્રેમ કરો, પણ દ્રષ્ટિ હંમેશા પરમાત્મા ઉપર રાખો. ઘણા લોકો કહે ને કે ભાઈ પરિવાર ને કુટુંબ આ બધું મિથ્યા છે. મિથ્યા એટલે છે, એ સત્ય છે, પણ કઈ રીતે? જ્યારે તમારો અંતિમ સમય હોય, દુઃખ દર્દથી શરીર ત્રાહિમામ થઈ ગયું હોય, પીડા થતી હોય, અસહ્ય દુખાવો થતો હોય, એવા સમયની અંદર તમારી પત્ની તમારી સામે હશે, તમારો પુત્ર હશે, તમારી પુત્રવધુ હશે, પણ જે પીડા થાય છે એ કોઈ લઈ શકવાનું નથી. તમારા માટે સારામાં સારી હોસ્પિટલમાં એ તમને એડમિટ કરાવશે, મુંબઈ અમેરિકા સુધી તમને લઈ જશે, પણ લેશ માત્ર તમારી પીડા તમારો દીકરો, તમારી પત્ની, તમારી પુત્રવધુ લઈ શકવાની નથી. તમારે સ્વયં પોતે જાતે ભોગવવાની છે. એટલે કહ્યું છે કે આ કોઈ તારી પાસે તારું કોઈ કામ નહીં આવે. હે જીવ, હજી તું સમજી જા, હજી તારી પાસે સમજવાનો અવસર છે. અને એ દીકરીને દીકરા જ મગજમાં રાખી રાખીને મરે ને પછી એ જ પાછો બાપુ પાછો છોકરો થઈને ઘરમાં પાછો આવે. આપણે ઘણા બહેનો કહેતા નથી કે અમારા દીકરાનું જો નાક રહ્યું ને એના પરદાદા જેવું છે. હવે પરદાદા જેવું નથી, આ પરદાદા જ છે, બીજી વાર પાછો ધક્કો ખાધો. મમતા રત સત જ્ઞાન કહાની.